વિદુર નીતિ એનો જન્મ રાત્રિના સમયે હસ્તિનાપુરના રાજમહેલમાં વિદુરજીના મુખે થયેલો છે અને મહાભારતમાંથી આ વિદુર નીતિ પ્રગટ થયેલી છે. વિદુર નીતિના 8 અધ્યાય છે અને ટોટલ 588 જેના શ્લોક છે. એમાં જે પહેલો અધ્યાય એ બધાય કરતાં મોટો છે અને છેલ્લો અધ્યાય બધાથી નાનો છે. પહેલા અધ્યાયની અંદર 123 શ્લોક છે, બીજા અધ્યાયમાં 86 શ્લોક છે, ત્રીજા અધ્યાયની અંદર 77 શ્લોક છે, ચોથા અધ્યાયમાં 74 શ્લોક છે, પાંચમા અધ્યાયમાં 64 શ્લોક છે, છઠ્ઠા અધ્યાયમાં 47 શ્લોક છે, સાતમા અધ્યાયમાં 85 શ્લોક છે અને છેલ્લા 8મા અધ્યાયમાં માત્ર 32 શ્લોક છે. આવી રીતે ટોટલ 588 આના મંત્રો છે. જ્યારે પાંડવોને પોતાના રાજ્યનો ભાગ આપવાની ચોખ્ખી દુર્યોધને ના પાડી અને એ વખતે પાંડવોએ યુદ્ધ કરવાનું નક્કી કર્યું ભગવાન દ્વારિકાધીશના કહેવાથી. અને આમ જો જોઈએ તો જે કાંઈ બને છે એ પરમાત્માની ઈચ્છાએ કરીને જ બને છે. અને એટલા માટે જ જ્યારે યુદ્ધ પૂર્ણ થયું, પોતાના 100 પુત્ર રણ મેદાનમાં મરણ પથારીએ સૂતા, ત્યારે ગાંધારીએ ગરમ થઈ અને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે તમે ધાર્યું હોત તો આ યુદ્ધને રોકી શકેત, આ વિનાશ થતો તમે રોકી શકેત, પણ તમે જ આ વિનાશ નક્કી કરેલો, એટલે હે દ્વારિકાના માલિક, આ સંહારની અંદર કારણ તો તમે જ છો. અને ત્યારે પરમાત્મા કાંઈ બોલ્યા નહોતા, કારણ કે ભારત ભૂમિનો ભાર ઉતારવા માટે ભગવાને આ બધું જ ગોઠવેલું હતું. તો રાત્રિનો સમય થયો, વૈરાટનગરથી સંજય આવ્યા, પણ એમણે કોઈ ધર્મરાજાનો સંદેશો ધૃતરાષ્ટ્રને સંભળાવ્યો નથી, કારણ કે જે જગ્યાએથી સંદેશો કહેવાયો હોય એ જ જગ્યાએ સામા રાજાને સંદેશો કહેવામાં આવે. એટલે રાજ કચેરીમાંથી આવ્યો હતો અને એ રાજ કચેરીમાં જ કહેવો. એટલે ધૃતરાષ્ટ્રને ખૂબ ચિંતા મંડી થવા. એને વિચાર થયો કે યુદ્ધ થશે અને એમાં વિનાશ મારા જ દીકરાઓનો થશે, પાંડવોનો જ વિજય થશે, ભલે 5 હોય, પણ દેવપુત્રો છે, વળી અતિશય શક્તિશાળી છે, ન્યાય નીતિવાળા છે, સત્યવાદી છે. તો ધૃતરાષ્ટ્રને એ પણ ખબર હતી કે કુદરત હંમેશા સત્યનો જ પક્ષ રાખે છે. ખોટું કરી અને ગમે ત્યાં આપણે રસ્તો કર્યો હોય પણ એક વખત જરૂર અટવાવું જ પડે, કારણ કે કરેલા કર્મના ફળ એ તો દરેકને ભોગવવા જ પડે છે. અગાઉ વિદુરજીએ ઘણું ધૃતરાષ્ટ્રને સમજાવ્યા, પણ કોઈ પણ શબ્દ પુત્ર મોહમાં એણે કાને ધર્યો નથી, કીધું એમ કંઈ કર્યું જ નથી. આપણા જીવનમાં પણ એવું જ બનતું હોય છે. શાસ્ત્રો આપણને ઘણું બધું કહેતા હોય છે, આપણા માતા પિતા હોય, વડીલો હોય, એ આપણને ઘણું બધું શીખવાડતા હોય છે, આપણા ગુરુઓ છે એ આપણું હિત થાય એવું જ કંઈક આપણને કહેતા હોય છે. અને છતાંય એ વાત આપણને મનાતી નથી, એની કીધેલી વાતને આપણે આચરણમાં મૂકતા નથી, તો પછી જીવનમાં સુધારો કેવી રીતે થાય? કોઈ રોગ લાગુ પડ્યો અને પછી આપણે કહીએ કે તમે દવા નથી લીધી, તો કે ભાઈ મારે ઘરનું મેડિકલ છે, મારા ઘરની ફાર્મસી છે, હોલસેલમાં દવાઓ પડી છે.
પણ મેડિકલ કે ફાર્મસીમાં પડેલી દવા એ તમારો રોગ ક્યારેય નહીં મટાડે. એ દવા રોગને પારખીને તમારે લેવી જ પડશે. સરસ મજાની ડબ્બીઓ જોઈને, સરસ મજાની ગોળીઓના કલર જોઈને એને તમે શોકેશમાં એક શો પીસ તરીકે મૂકી રાખો તો શું રોગ જવાનો છે? એમ કોઈ આપણને કહેતું હોય એને આપણે સાંભળીએ, સાંભળવામાં આપણને બહુ મજા આવે, આનંદ આવે, શાંતિથી બેસીએ, બધી વાત સાચી. પણ એને જો જીવનમાં ઉતારીએ નહીં તો એ સાંભળ્યું એ ન સાંભળ્યા જેવું છે. ઘણી બધી વાતો જીવનમાં એવી હોય છે કે એકની એક વાત આપણને વારંવાર અનેકને મુખે સાંભળવા મળી હોય અને છતાં આપણે આપણી જાત ઉપર કોઈ એનો પ્રયોગ નથી કર્યો અને એટલે કોઈ સુધારો નથી થયો. જો સત્સંગ દ્વારા કાયમને માટે બધાના ભીડામાં આપણે આવતા હોઈએ એટલે આપણામાં બાહ્ય સુધારાઓ ઘણા બધા થાય. આપણે વહેલા જાગતા થઈ જઈએ, આપણે સ્નાનાદિક કરીને પૂજાપાઠ કરતા થઈ જઈએ, નિત્ય દર્શને આવતા થઈ જઈએ, આપણે અંદર કોઈ વ્યસનો હોય, કોઈ કુટેવો હોય તો એ નીકળી જાય, વ્રત તપ કરતા થઈ જઈએ, 3 ટાઈમ જમતા હોઈએ અને છતાંય આપણે ધારણા પારણા ચાંદ્રાયણાદિક વ્રતો કરતા થઈ જઈએ. આ બધું સંગે કરીને એકબીજાનું જોઈને આપણને બળ મળે ને થાય. પણ એક જ વસ્તુ આપણે નથી કરતા, આપણો સ્વભાવ નથી બદલતા. તો તમે એવું માનો છો કે કોઈ કથાઓની અંદર સ્વભાવ બદલવાની વાત જ નથી આવતી? વચનામૃત ખોલો, પાને પાને મહારાજે આ જ વાત કરી છે. મારી દ્રષ્ટિએ જેટલા ખોટા કામ થાય ને સ્વભાવે કરીને જ બીજાના દ્રોહ થાય, બીજાના અપરાધ થાય, બીજાના અવગુણ જોઈએ, આપણે પોતે જ સર્વે સર્વા છીએ એમ માની અને ઊંચી પેની લઈને ફરીએ તો એ કોઈ શરીરનો દોષ નથી, એ આપણા મનનો દોષ છે. એટલે કહેવામાં ઘણું આવે છે, બધું સાંભળીએ છીએ, કંઈ કાનમાં મશીનોની જરૂર નથી. અને કહેવામાં આવે ત્યારે ડાયા થઈને હા પણ પાડીએ છીએ, પણ પછી શું થાય છે એ ખબર નથી પડતી. એટલે કહેવાનો મતલબ એવો કે માતા પિતા હોય તોય ભલે, સાધુ સંતો હોય કે સત્શાસ્ત્રો હોય, એની વાતને આપણે ગંભીરતાથી બિલકુલ નથી લેતા. મોતની બીક લાગે ત્યારે આપણે કેવું ગંભીરતાથી લઈએ છીએ. આ દર છે ને એમાં હમણાં હાથ નહીં નાખશો કારણ કે એમાં સર્પ ગયો છે. તો હાથ નાખવાની તો વાત ક્યારે, એનાથી 5 ફૂટ દૂર ચાલીએ તો એ ના પાડી તો એનું અનુકરણ થયું. કેમ? તો કે મોતને બીક લાગી. પણ કલ્યાણ બગડવાની બીક કોઈને પણ નથી લાગતી અને એટલે સ્વભાવ પ્રકૃતિ નથી જતા. અને મહારાજ કે આ જન્મે જે સ્વભાવ હોય ને બીજા જન્મે આવે ત્યારે એની ભેગો એ સ્વભાવ આવે છે. એ તો સત્સંગે કરીને, સમજણે કરીને ટાળે તો જ ટળે. તમે આખી વિદુર નીતિની અંદર જોશો તો વિદુરજી એવા લાખ રૂપિયાના એક વેણ ધૃતરાષ્ટ્રને કહે છે. વારંવાર ધૃતરાષ્ટ્ર એમ કે વિદુર હજી આગળ બોલો, તમે બોલો એ મને ખૂબ જ ગમે છે. પણ 588 શ્લોકમાં એક પણ વખત ધૃતરાષ્ટ્ર એવું નથી બોલ્યા કે હા હવે હું એમ કરીશ. કરવાનું કાંઈ નહીં. અને જો વિદુરજીએ કીધું એમ જ ધૃતરાષ્ટ્રે કર્યું હોત તો આ વિદુર નીતિ પૂરી થાય ત્યાં મહાભારત પૂરું થઈ જાત, તો આગળનો કોઈ પ્રશ્ન નહોતો. અડધું રાજ્ય પાંડવોનો ભાગ જો આપી દીધો હોત તો આગળ કાંઈ મહાભારત લખવું ન પડેત અને બંને ભાઈઓ હતા સામ સામે પોતપોતાની રીતે રાજ કરત અને પ્રજાને દેશ બધાય સુખી થાત. દરેક જગ્યાએ અધ્યાય પૂરો થાય એટલે તરત જ વિદુરજી કહે કે તમે ભાઈ અન્યાય કરો છો અને તમે જો પાંડવોને રાજ્ય આપી દો તો યુદ્ધનો કોઈ પ્રશ્ન નથી ને તમારે ચિંતા કરવાનો કોઈ પ્રશ્ન નથી, તમને ઊંઘ નથી આવતી એ ઊંઘ આવી જાય. પણ આણે હજી સુધી હા નથી પાડી. આવું જ્યારે વિદુરજી કહે ત્યારે ધૃતરાષ્ટ્ર બિલકુલ મૌન, એક પણ શબ્દ નથી બોલતા અને એને કારણે મહાભારતનું સર્જન થયું છે.
એટલે આપણને ઘણી વખત યુવાનને માતા પિતા કહેતા હોય ને તો એને જરાય ન ગમે. તમારા પુત્રવધુઓ આવ્યા હોય નવા નવા, અમુક વસ્તુની ખબર ન પડતી હોય, અથવા તો બધાના સ્વભાવ અલગ હોય, તો કોકનો થોડુંક જોઈને વળી ઉડાડવાનો સ્વભાવ હોય. જીવ મોટો હોય એમ નહીં, પણ થોડોક હાથ તમારી ભાષામાં છૂટો હોય તો સહેજે વડીલોને એવું લાગે. નવા નવા આવ્યા હોય અને અત્યારનો તો તમારો કેવો નિયમ છે કે દીકરી ભણતી હોય એટલે એને કોઈ કામકાજ શીખવાડવામાં આવતા જ નથી. ભણે પછી નોકરી કરે અને પછી પરણાવી દે, એટલે ત્યાં જાય તો એને કંઈ એટલી બધી બહુ ખબર ન પડતી હોય વ્યવહારમાં, રસોઈમાં. તો 5 જણાની રસોઈ બનાવી હોય ને બીજા 5 જમે એટલું કદાચ વધે, તો ઘરના વડીલો 1 દિવસ જતું કરે, 2 દિવસ જતું કરે, પછી કાયમ તો કોઈ બગાડ સહન કરે જ નહીં. અને લાખો રૂપિયા હોય તોય નાખી દેવું એ કંઈ બરાબર નથી. એટલે પછી વડીલોને સહેજ એમ થાય એટલે ધીમેકથી કે માપે બનાવું, જો બનાવો એના કરતાં અડધું બનાવવું. કદાચ થોડું ઘણું ઘટ્યું હોય, સ્વભાવ એવો હોય તો કે આપણે ચલાવી લેશું, પણ આ ખોટું ફેંકી દેવું પડે, ઠંડુ ખાવું પડે, એ બરોબર નહીં. હવે આ વસ્તુ કે એટલે સામેવાળાને એમ થાય કે કચકચાટ કરે છે. આ કચકચાટ નથી, આ તમને તમારી જિંદગીમાં આગળ ઉપર કામ લાગશે. બધાના બધા દિવસો સરખા હોતા નથી. તમારા જીવનમાં જ્યારે કરકસર કરે એવા દિવસો આવશે ને ત્યારે તમે હેરાન થઈ જશો. પણ અત્યારથી જો તમે આ વસ્તુ શીખ્યા હશો તો આગળ ઉપર એ કામ લાગશે. પણ વડીલો કે એ કોઈ નાના સમાજને ગમતું નથી. પિતા દીકરાને બેસાડી અને કાંઈ પણ 2 શબ્દો કહે, ભાઈ આમ ન કરાય, રાત્રે બહાર આવું કાંઈ પણ કહે તો એ દીકરાઓને પણ ગમતું નથી. મા બાપ દવા આપે છે પણ દીકરાઓ એને શોકેશમાં મૂકી રાખે અને જીવનની અંદર ઉતારતા નથી. અને એટલે સમાજ આજે દુઃખી થાય છે. બાકી દુઃખમાંથી મુક્ત થવાના ટોટલી ઉપાય શાસ્ત્રોએ બતાવ્યા છે, પણ એ ઉપાય આપણે કરવા નથી. તમે વિચારો કે આપણે કોઈને એવું પૂછીએ કે પધરામણીમાં ગયા હોય તો એવું પૂછીએ કે તમારે ત્યાં વચનામૃત છે, ભક્ત ચિંતામણી છે? અને એ વખતે એમ કે કરે વચનામૃત ભક્ત ચિંતામણી નહીં, સંપ્રદાયમાં જેટલા શાસ્ત્રો બહાર પડે ને જ્યાં જઈએ ને ત્યાંથી અમે ખરીદીને લાવી, આવો તમને કબાટ બતાવું. અને કબાટ ખોલે તો આખો કબાટ પુસ્તકથી ભર્યો હોય. એટલે આપણે સહેજ કહીએ કે વાંચો છો, તો કે વાંચવાનો સમય નથી રહેતો. તો આમાંથી કાંઈ નથી વાંચ્યું, તો કે નહીં, કાંઈ મેળ જ નથી પડતો. તો જિંદગીમાં જમવાનો સમય રહે છે, ખોટું રખડવાનો, હરવા ફરવાનો બધાય સમય મળે, પણ આને વાંચવાનો સમય નથી મળતો. તો પુસ્તકો ઘણા બધા વસાવ્યા છે, પણ એને તમે વાંચો જ નહીં તો એ પુસ્તક હોય તોય શું અને ન હોય તોય શું. એટલે કોઈ આપણને કહેતું હોય એને બહુ ગંભીરતાથી વિચારીને જીવનમાં જો ઉતારીએ તો જ કાંઈક ફેર પડે. વર્તવાની વાત તો પછી, પહેલાં વાંચવા જરૂરી છે. વાંચો અને પછી વિચાર થાય કે આ રીતે મારે રહેવું જોઈએ, આટલી મારાથી ભગવાનની આજ્ઞા લોપાઈ છે. તો વિદુરજીએ ઘણું બધું આખી રાત કીધું, પણ છતાંય ધૃતરાષ્ટ્રએ સાંભળ્યું જ નહીં. આપણે એમ થાય કે નહીં સાંભળ્યું હોય, હોંકારા તો દેતા, પણ જીવનમાં ન ઉતારે ને એ સાંભળ્યું ન સાંભળ્યું જ ગણાય. મહારાજ કે ભગવાનની મૂર્તિને યાદ કરીને ગાય તો ગાયું, અને નહીંતર ગાયું એ ન ગાયા જેવું. ભલે આખા ગામે સાંભળ્યું હોય કે ઓનલાઈન આખી દુનિયાએ સાંભળ્યું હોય, પણ તમારી વૃત્તિ ભગવાનમાં નથી, તો મહારાજ કે અમે એમ માન્યું કે તમે કાંઈ ગાયું જ નથી. માટે આપણે પણ ધૃતરાષ્ટ્ર જેવું ન થાય એની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. અને આ તો હોલસેલની દુકાન કહેવાય, જેને જે ફિટ થાય. આપણામાં કઈ ખામી છે એ આપણે જેટલું જાણીએ ને એટલું બીજું કોઈ જ ન જાણે. શરીરમાં કંઈક ખોટ ખાપણ હોય ને તો એને આખી દુનિયા જાણે, પણ સ્વભાવમાં કાંઈ મિસ્ટેક હોય તો એને આપણે અને પરમાત્મા બે જ જાણીએ. તો પરમાત્માએ તો નિયમ લીધો છે બોલવું નહીં, જેને જે કરવું હોય એ
કરે, ઉપર હિસાબ સમજી લઈશ. એટલે આપણે જ આપણા મનને ઢંઢોળી અને જ્યાં જ્યાં ભૂલ થતી હોય એ ભૂલમાંથી પાછા વળવાનો રસ્તો આપણે જ શોધવો જોઈએ. રસ્તો બતાવનારા છે, પણ ચાલવાના જ લક્ષણ નથી, કરવું જ નથી. બીજી કોઈ જગ્યામાં આળસ નથી, પણ આ વસ્તુમાં માણસને આળસ થાય છે. ડૉક્ટર કહે એટલે તરત કરે, પણ ભગવાનને સાધુ કહેતો ન કરે. તો આવી રીતે વિદુરજીએ સરસ મજાનો ઉપદેશ આપ્યો છે, એટલે એને વિદુર નીતિ કહેવાય. વિદુર એટલે શું? વી એટલે વી નામનો ઉપસર્ગ છે. વી એટલે વિશિષ્ટ, કંઈક અલગ, નવું. અને દૂર, તો દૂર એટલે દૂર દૂર સુધી, ઘણે આઘે સુધી જે જોઈ શકે એને વિદુર કહેવામાં આવે છે. વધારે દૂર જોઈ શકે એટલે શું? કે અહીં બેઠા બેઠા સુરતમાં શું થાય છે જોઈ શકે, એને નિરાવરણ દ્રષ્ટિ કહેવાય. પણ દૂર દૂરનું જોઈ શકે એટલે શું? કે કોઈ પણ કાર્ય પોતે કરે તો એનો આગળ પાછળનો વિચાર કરે. દાખલા તરીકે કોઈને મોટો ધંધો નાખવો છે તો એ પહેલાં વિચારે કે મારી પાસે મૂડી કેટલી છે, કેટલા મને લોકો ઉછીના આપશે, કેટલા મારે વ્યાજે લેવા પડશે, આટલા વ્યાજે લેવા પડશે તો એનું મહિનાનું આટલું વ્યાજ થશે, આ ધંધો નાખીશ તો મને પહેલા મહિને કેટલી કમાણી થશે, મારાથી વ્યાજ ચૂકવાશે કે નહીં. આ દૂર દૂરનું બધું જોઈ શકે. તમારે દીકરાના લગ્ન કરવા છે તો તમને એટલી તો ખબર પડવી જ જોઈએ, સમાજ શું કહેશે એ વસ્તુને એક બાજુ મૂકો, પણ એટલી ખબર પડવી જોઈએ કે આપણી આટલી કેપેસિટી છે. પાડોશીએ ભલે 35 તોલા સોનું ચડાવ્યું, પણ મારી 10 જ તોલાની કેપેસિટી છે તો આપણે પાડોશીનો વાદ ન કરાય. અને ભગવાનની ઈચ્છા હશે તો 35નું 50 આગળ ઉપર જતા થઈ રહેશે. પહેલાં એ ભલે આટલા રૂપિયામાં ફાર્મ રાખ્યું અને લગ્ન કર્યા, પણ આપણે એવો નથી તો આપણે આપણા પાર્કિંગમાં કરી નખાય. સમજાય છે? આગળ પાછળનું વિચારે. અને નહીંતર આજે દુનિયામાં કેવું થાય છે કે લગ્ન પ્રસંગમાં પોળા પડ્યા પછી 5 વર્ષ તો દેવું ભરવામાં જતા હોય છે. એટલે આ દૂર દૂરનો વિચારે. આમ તો વેપારીની અગમ બુદ્ધિ કીધી છે, કારણ કે વેપારી છે ને એ ક્યારેય પણ લગભગ ભૂલ ન કરે. એ 1 વર્ષનું વિચારે કે 1 પેઢીનો વિચારે, એમ નહીં 3 પેઢીઓનો વિચારે. અને જે નથી વિચારતા ને એમને એમ પગલાં ભરે છે એ હેરાન થાય, અને પછી એને પસ્તાવો થતો હોય કે આમ ન કર્યું હોત તો સારું હતું. ઘણા બધા એવા સજ્જન ડાયા માણસો હોય કે જે વિચાર્યા વગરનું કાંઈ ન કરે તો એને વિદુર કહેવાય. ખ્યાલ આવે છે? એ વિદુર એક જ હતા એમ નહીં, પણ બહુ વિચાર કરીને જે ચાલે એને વિદુર. સમસ્યાઓમાંથી મુક્ત કરે, દુઃખોમાંથી બીજાને છોડાવે, ઘણાયનું પોતે સારું કરે, સારું જીવન જીવતા શીખવાડે. કોઈના ઘરમાં કાંઈ મુશ્કેલીઓ હોય તો સમાધાન કરી અને સુખ થાય એવું કરે. અઘરી વસ્તુને સહેલી બનાવીને સમાજની સમક્ષ મૂકે તો એને વિદુર કહેવાય. પોતાનું ગુરુકુળ જ્યારે અતિશય મુશ્કેલીમાં આવ્યું તો એ વખતે વિદુરજીએ ખૂબ પ્રયાસ કર્યા કુળને બચાવવા માટે. અપમાનોને પણ સહન કર્યા, દેશવટા આપવામાં આવ્યા તોય પણ એને સહન કર્યું, અને ઘણાય પ્રયાસ કર્યા, અને છતાંય સૌના કર્મે સૌ દુઃખી થયા. વિદુરજીનું માન્યું નહીં. તો આવી રીતે વિદુર એટલે અતિ બુદ્ધિશાળી, આગળ પાછળનું વિચારીને કાર્ય કરનારો. હવે આવ્યું નીતિ, વિદુર નીતિ. તો નીતિ એટલે શું? તો કે ઉર્ધ્વ નયતિ ઇતિ નીતિ. જે ઊંચે લઈ જાય, કહેતા ઉર્ધ્વ ગતિ કરાવે, કહેતા કંઈક આગળ વધારે, તો એને નીતિ કહેવાય. ઊંચી ગતિ કરાવે. અમુક ગતિ ઘણી કરતા હોય, એટલું બધું ચાલીને થાકી જાય, પણ છતાંય ફેરા ફરીને પાછો ઘરનો ઘરમાં ગોધો જોડાણો જેમ ગાણે એવું થાય. તો એનો કોઈ મતલબ નહીં. તમે જોજો અમુક માણસો એટલા બધા કાયર હોય ને આળસુ હોય કે જે છાપરામાં જન્મ્યા હોય ને એ જ છાપરામાં ગુજરી જાય, પણ એ છાપરું આખી જિંદગી બદલે નહીં. કોઈ કે
ભાઈ લગ્ન પ્રસંગ આવે આ તે તમે કંઈક, તો કે નહીં હવે એમાં આમ ખર્ચો થાય, તો કે ભાઈ કંઈક બીજો ધંધો કરો, કંઈક સાઈડમાં કંઈક કરો, તો કે એવા સાહસ આપણે ન કરાય. તો તમે વિચારો કે સાહસ કર્યા વગર, ઉદ્યમ કર્યા વગર, મહેનત કર્યા વગર કાંઈ મળતું નથી. હા, દુઃસાહસ ન કરીએ, જેમાં આપણે હેરાન થઈ જઈએ એવું કામ ન કરીએ, પણ આપણે કાંઈક, અને તમે જે પોઝિશનમાં જન્મ્યા હતા, તમે જે પાંગત વગરના ખાટલામાં સૂતા હતા, એમાં તમારી પ્રજા શું છે? તો કાંઈક ભવિષ્યનું તો વિચારવું જોઈએ. અને નહીંતર પછી સાધુ થઈ જવાય કે પાછળની કાંઈ ઉપાધિ જ નહીં ને કાંઈ કમાવું જ નહીં. એટલે સાહસ તો કરવું જ પડે. અને ભગવાન, આપણે એવું માનીએ કે ભાઈ ભગવાનના આશ્રિત છીએ એટલે ભગવાન પૂરું કરે, તો ભગવાન પુરુષાર્થ વગર કોઈને નથી આપતા. અર્જુનને કીધું કે કર્મ કરવાનો અધિકાર તારો છે, ફળ આપવાનો અધિકાર મારો છે, એમને બેસી રહીશ તો કાંઈ થવાનું નથી. અને ઘણા ભક્તોને ભગવાને બેઠા બેઠા આપ્યું છે, પણ એ ભક્તોના જેવી આધ્યાત્મિક ઊંચી સ્થિતિ આપણી, એ ભક્તોએ કર્યું એવું પાછું કાંઈ આપણે કરવું નથી. અને એમને એમ નરસિંહ મહેતા ને મીરાબાઈ થઈ જવું છે, તો એવું ક્યારેય પણ થાય નહીં. સંસ્કૃતની અંદર એક સૂક્તિ છે કે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથૈ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. ખરેખર દરેક કાર્યો પરિશ્રમ કરવાથી, કહેતા મહેનત કરવાથી જ સિદ્ધ થાય છે, પણ મન મંડોળા કરવાથી નહીં. મોટી મોટી સંકલ્પોની ઇમારતો ચણો, તેમાં રહેવાય? તમે એવો વિચાર કરો કે આટલા વર્ષ પછી આમ કરશું ને આવો પ્લોટ લેશું ને એમાં આવો બંગલો કરશું, ફરતો ગાર્ડન કરશું, એમાં ઈંડોળો બાંધશું ને ત્યાં બેઠા બેઠા માળા ફેરવશું, આવો તમે રોજ વિચારો તો કશું ના થાય. પણ એના માટે કાંઈક પરિશ્રમ કરવો જોઈએ. મહેનત કર્યા વગર કંઈ નથી થતું. સરસ દાખલો આપ્યો કે ન સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મૃખે મૃગા. સિંહ સૂતો હોય તો મૃગ લાવો સામે ચાલી ચાલીને એને મોઢામાં જાય કે સિંહે કાંઈ મહેનત કરવી પડે? ભલે જંગલનો રાજા હોય તોય ઊભા થઈને શિકાર તો એણે શોધવો જ પડે. સામે દેખાય ને એમ કે અહીં આવી જાય તો આવે કોઈ? જોઈને ભાગે, પણ એણે તરફ તો મારવી જ પડે. એટલે કોઈ પણ માણસ હોય, ઘણાને ટેવ હોય, તમે જો મોટા મોટા ફડાકા જ મારે આખી જિંદગી, એટલી મોટી મોટી વાતો કરે, નરેન્દ્ર મોદીને બદલવા સુધીની વાતો કરી નાખે, પણ કાંઈ લેવાનો ન હોય. સિગારેટ સળગાવી હોય તો માચીસ બીજાના ખિસ્સામાં હાથ, એની આગળ માચીસ ખિસ્સામાં ન હોય. અને એટલી મોટી મોટી વાતો કરે, આમ કરશું તેમ કરશું, પણ આખી જિંદગી એ ક્યારેય કાંઈ નથી કરતા. વાતોમાં ને વાતોમાં જિંદગી પૂરી થઈ જાય. એટલે ઉર્ધ્વ ગતિ ન થાય. તમે જોજો, નાના બાળકને તમે ભણવા બેસાડો તો પહેલાં ધોરણમાં આવે, પછી બીજા ધોરણમાં, પછી ત્રીજા, આને શું કહેવાય? ઉર્ધ્વ ગતિ થઈ. તો એક પછી એક ધોરણ બદલે, સરસ મહેનત કરે, સારું ભણે, સારી પરીક્ષા આપે ને પાસ થાય, એટલે એક પછી એક ધોરણમાં આવે ને પછી એને કંઈક ડિગ્રી, એમને એમ ડિગ્રી ના મળે. અને ઘણા એવા હોય, તમારામાંથી હશે કે પહેલાંમાં ને પહેલાંમાં 2-3 વર્ષ રહીને પછી ઉતરી ગયા હશે, ઉર્ધ્વ ગતિ થઈ જ નહીં. પછી આપણે પૂછીએ કે વિદુર નીતિ વાંચી? તો મને ક્યાં વાંચતા આવડે છે? નિશાળે તો કે ગયા હતા પણ સાહેબ નહોતા સારું ભણાવતા, તો બધાને વાંચતા આવડ્યું અને તમને ના આવડ્યું, કારણ કે તમે ભણવા ગયા, તમારા મા બાપે બેસાડ્યા, પણ તમે ઉર્ધ્વ ગતિ બિલકુલ ન કરી. તો નીતિ એટલે શું? તો કે જે ઉર્ધ્વ ગતિ કરાવે. ઉર્ધ્વનયતિ ઇતિ નીતિ. તો વિદુર નીતિ છે એ એવું શાસ્ત્ર છે કે એને સાંભળવાથી, એને વિચારવાથી અને એને જીવનમાં ઉતારવાથી આપણા જીવનની ઘણી બધી મુશ્કેલીઓ સોલ્વ થઈ જાય અને આપણને જીવન જીવવાનો સરસ મજાનો રસ્તો મળે. એટલે તો મેં બેનરમાં જીવન જીવવાની જડીબુટ્ટી એવું લખાવ્યું છે. તો ખરેખર આ એક ગોળી છે, આ એક જડીબુટ્ટી છે કે એને જો જીવનમાં ઉતારીએ, ભલે ધૃતરાષ્ટ્ર સુખી ન થયા, એણે તો લીધી નહોતી એટલે ક્યાં જ થાય, પણ જો આ ગોળીને આપણે લઈએ તો આપણે ખરા અર્થમાં સુખી થઈએ.
આપણે જાણીએ છીએ કે પાંડવોને 12 વર્ષનો વનવાસ હતો. પછી એમને જંગલમાંથી ગુપ્ત વેશે 1 વર્ષ રહેવાનું થયું. ત્યારે પાંડવો ધૌમ્ય ઋષિના આશ્રમે ગયેલા. તો એ વખતે ધૌમ્ય ઋષિએ ધર્મરાજાને ઘણી બધી ભલામણો કરેલી, અને એ ભલામણો આજે સમાજમાં, કુટુંબમાં, દેશમાં, ગામમાં, આપણી જ્ઞાતિમાં જ્યાં રહેતા હોઈએ ત્યાં દરેક જગ્યાએ ઉપયોગી થાય એવી છે. ધૌમ્ય ઋષિએ પાંડવો જ્યારે દંડવટ કરીને પગે લાગ્યા કે મહારાજ અમને આશીર્વાદ આપો કે અમારે 1 વર્ષનો ગુપ્તવાસ છે, તો અમે ક્યાંય પણ ગુપ્ત રહી શકીએ અને નિર્વિઘ્ને 1 વર્ષ અમારું પૂર્ણ થાય. ત્યારે ધૌમ્ય ઋષિએ કહ્યું કે હે ધર્મ, એમાં તો કાંઈ કહેવાપણું નથી, અને તમે તો સાક્ષાત ધર્મ છો, એટલે તમારે કોની સાથે કેમ રહેવું, શું ન્યાય છે, શું નીતિ છે, શું સેવકના ધર્મ, એ બધી જ વાતને તમે જાણો છો. પણ છતાંય જે હેતવાળા હોય ને એ સામેવાળો ન પૂછે ને તોય એને ભલામણો કરે, કારણ કે એને એની સાથે હેત છે, સામેથી ભલામણો કરે. અપ્રેરિત હિતમ કુર્યાત. આપણે એને કહેવું ન પડે કે મારું હિત થાય એવા તમે મને 2 શબ્દો કહો, એ સામેથી જ કે. તો એવા કોણ છે? તો માતા પિતા છે, ગુરુ છે, સંતો છે, શાસ્ત્રો છે. તમે જોજો જૂના જમાનામાં છોકરાઓ કમાવા માટે શહેરમાં જાય તો છોકરાઓ જ્યારે શહેરમાં જતા હોય તો એને બધી ખબર જ હોય. શહેરનો પરિચય વડીલોને ન હોય એટલો દીકરાઓને હોય, પણ છતાં એ દીકરો જ્યારે શહેરમાં જાય, ઘણા 40-50 વર્ષ પહેલાં ગામડાઓની અંદર એવો સમય હતો કે સરકારી બસોમાં અહીંયાથી સુરત જવું પડતું. તો વહેલો છોકરો જ્યારે જતો હોય ત્યારે સર સામાન લઈને જાય ને તો એના વૃદ્ધ માજી હોય ને બસ સ્ટેન્ડ સુધી મૂકવા જાય. પછી બસને હજુ આવવાને વાર હોય એટલે બસ સ્ટેન્ડે બેઠા બેઠા કહે કે જો ભાઈ ધ્યાન રાખજે, ટાઈમે જમી લેજે, ટાઈમે સૂઈ જાજે, અને શિયાળામાં ટાઢા પાણીએ નાતો નહીં. હવે છોકરાને ન ખબર પડે, ઉના પાણીએ નાજે. તો આ એને કહેવાની જરૂર નથી, પણ આ માની લાગણી બોલે છે, એનો અંદરનો ભાવ બોલે છે. તો શું છોકરાએ એને વડકા કરવા? એ જેમ કે એમ આ એમ કરીશ, તમારી ચિંતા ન કરતા, એવી રીતે માતાને કહેતા હોય. છોકરાઓ વિદેશની અંદર જતા હોય તોય મા બાપ કેટલી બધી એને ભલામણો કરતા હોય, તો આ એની લાગણી છે. એમ ધૌમ્ય મુનિ કહે છે કે રાજા, તમે બધું જ જાણો છો, પણ છતાંય અમુક ભલામણો હું તમને કરું છું. તમારે આ વર્ષ છે ને એ ગુપ્ત વિતાવવાનું છે, અને તમે રાજવંશી પુરુષો છો, કોઈ સામાન્ય માણસ તમે નથી. એટલે હાથી છે એ ક્યારેય કૂબામાં ન સમાય, એટલે તમે કોઈ સામાન્ય માણસને ત્યાં નોકર તરીકે રહી શકશો નહીં, ગુપ્ત પણ તમે નહીં રહી શકો. અને હવે તમે રાજા તરીકે નથી, દુનિયા પણ તમને રાજા તરીકે માનતી નથી, કારણ કે તમે દ્યુતમાં રાજ્ય હારી ગયા છો, રાજ્ય ભ્રષ્ટ થયા છો. એટલે તમે કોઈ પણ રજવાડું શોધી અને ત્યાં તમારે રહેવું પડશે, અને એ તમારે ગુપ્ત વેશમાં રહેવું પડશે. તો હું કહું એ પ્રમાણે જો હે રાજા તમે રહેશો તો સુખપૂર્વક તમારું 1 વર્ષ પૂર્ણ થઈ જશે. એટલે ધર્મરાજાએ તરત જ 2 હાથ જોડ્યા, કારણ કે ધર્મરાજા જેવો વિનમ્ર કોઈ નહોતું. હાથ જોડીને કહે છે કે હે મુનિવર, જેમ અમારું હિત હોય એમ તમે કહો, અને તમે કહેશો ને એમ જ અમે કરશું. એટલે ધૌમ્ય મુનિ કહે છે કે હે રાજા, તમે જ્યારે કોઈ પણ રાજ્યની અંદર રહેતા હો તો તમે એના નોકર થઈને રહેવાના છો, અને રાજા છે એ રાજા જ છે. ભલે એને રજવાડું તમારા કરતાં નાનું હોય, પણ અત્યારે તમે રાજા નથી. માટે પહેલી મારી ભલામણ એ છે કે રાજાની પાસે જ્યારે કોઈ પણ કામ માટે જવું હોય ત્યારે ગમે ત્યારે ન જવું. એનો સમય જોઈને, રાજા રાણીવાસમાં હોય, કંઈ ભોજન કરતા હોય ત્યારે સેવકે ત્યાં જઈને ઊભું ન રહેવાય. અને વળી રાજા પાસે જ્યારે જવાનું થાય ત્યારે રાજા જ્યાં હોય, જે મહેલમાં હોય એને મહેલે દરવાણી હોય, કહેતા દ્વારપાળ હોય, તો દ્વારપાળને પૂછ્યા વગર, દ્વારપાળની અનુમતિ લીધા વગર ક્યારેય પણ
દરવાજાની અંદર પ્રવેશ કરવો નહીં. તમે અંદર પ્રવેશ કરો એટલે આવકારો આપે, તમારી સામે જુએ, એના મોઢા ઉપર તમને કંઈક એવો સારો ભાવ દેખાય તો જવું, અને નહીંતર તરત નીકળી જવું. જુઓ, રાજધર્મ જ લગભગ બતાવ્યા છે, પણ આપણે પણ સમજવા જેવું જ છે. આ વિવેક લગભગ માણસમાં નથી હોતો. કોઈ પણના ઘરે ગમે તે સમયે ક્યારેય ન જવાય. એના ઘેર જવાનો સમય હોય, પછી ગયા કોઈ એવા અગત્યના કામે, તો ઘરની અંદર સીધો પ્રવેશ ન કરાય. પહેલાં બહાર કોલ બેલ હોય એ મારવો પડે. હવે ગામડાઓની અંદર મોટા મોટા ડેલા હોય એટલે કોલ બેલ કે એવું કાંઈ ન હોય તો અંદર જઈ અને પહેલાં સહેજ દરવાજો ખખડાવીએ. તમે ખખડાવો એટલે ઘરનાને ખ્યાલ આવે કે કોઈક આવ્યું છે, એટલે એ કંઈક આડાઅવળા હોય તો વળી સરખા થઈ જાય. તમને ખ્યાલ હશે, જૂના સમયની અંદર ગામડાઓમાં કેવું હતું કે બહેનો ઘેર હોય ને એ વખતે લાજ પ્રથા હતી. તો વડીલો અચાનક ક્યાંયથી આવે એટલે દરવાજે પહેલાં ખોખારો ખાય. એટલે બહેનો આડાઅવળા સાડીના છેડા પડી ગયા હોય તો બરાબર ઓઢીને લાજ વગેરે કાઢી લે, અને પછી વડીલો અંદર પ્રવેશ કરે. બહેનો અંદર કામ કરતા હોય તો બાળકોમાં એવી ટેવ પડી ગઈ હોય, એટલે વડીલ ખોખારો ખાય એટલે બાળક તરત અંદર જઈને એમ કે દાદા આવ્યા છે, એટલે પહેલાં તરત હમાનમાં થઈ જાય. આવો નિયમ હતો. આપણે કોઈના ઘરે ગયા હોઈએ અને બની શકે, હવે તમે કોઈના ઘરે ગયા, હવે આ લોકોને ખ્યાલ નથી સ્ટોપર મારવાની, કદાચ રહી ગઈ છે ને આપણી જેવા આવી ચડશે એની એને ખબર નહીં, તો એ રૂમમાં બેઠા બેઠા પગાર આવ્યો હોય તો પૈસા ગણે છે, અને સીધા આપણે જઈને જય સ્વામિનારાયણ કેવું લાગે. એટલે ક્યારેય પણ કોઈના પણ ઘેર પૂછ્યા વગર, અથવા તો તમે સહેજ દરવાજો ખોલો, સહેજ તિરાડ કરો ને તમને એવું લાગે ખુલ્લો છે, અંદર છે, તો છતાંય બહારથી જરીક આમ ટકોરો મારી એટલે આડાઅવળા થઈ જાય. કોઈ બપોર વચ્ચે કે એવા કોઈ ટાઈમે તબિયત સારી ન હોય, આ તે તો સૂતા હોય. હવે એ વખતે આપણે સીધા અંદર જઈ સૂતા છે એની માથે જઈને જય સ્વામિનારાયણ એમ જો કહીએ એટલે પહેલાં તરત જાગી જાય એટલે એના મોઢા ઉપર આનંદ ન હોય, એ એકદમ આમ ગભરાઈ જાય. અને પછી આપણે એમ કહીએ કે જગાડ્યા એમને, તો જગાડ્યાને જ તો શું છે. પહેલાંને મનમાં એમ થાય કે જગાડ્યાને ક્યાં કરે છે, આ તારો પડકારો મને રાતે ઊંઘ નહીં આવવા દે. ઘોર ઊંઘમાં હોય ને સીધા આવી રીતે અવિવેક કરીએ એ કેવું લાગે. એના ઘરના સભ્યો હોય તો વાંધો નહીં, કોઈને ત્યાં તમે 4-5 વાગ્યાના સમયે ગયા, દરવાજો ખુલ્લો હતો, સીધા અંદર પ્રવેશા, રૂમમાં કોઈને ન જોયા અને રસોડામાં ગયા. હવે એ બિચારા 5 વાગે નાસ્તાની ટેવ હોય તો બધું ખોલીને બેઠા હોય. હવે એ વખતે કંઈ જાનમાન પંક્તિમાં જમતા હોય એવું તો વ્યવસ્થિત ન જ હોય, એ બધું જેમ તેમ હોય. અને ત્યાં તમે માથે ઊભા રહીને જય સ્વામિનારાયણ જમવા બેઠા છો, એમને તો નથી દેખાતું. કેવું લાગે તમે વિચારો. આ અવિવેક છે. આ બધું જ શીખવાની જરૂર. આ વિદુર નીતિ આપણને બધું શીખવાડે. ખાલી વિદુરજી એટલું જ કહેતા હોય કે પૂછ્યા વગર અંદર ના જવું. પછી એનો સાર આપણે પોતે સમજવાનો છે, વિચારવાનો છે. એટલે ક્યારેય પણ, અને આવી રીતે જો કરીએ ને તો સામેવાળાના મન ઉપરથી આપણા પ્રત્યેનો ભાવ ઓછો થઈ જાય, અને ખ્યાલ આવી જાય કે આને કાંઈ વિવેકનો છાંટોય નથી. જતા હોઈએ અને કોઈનો દરવાજો આવે તો ઘણાને એવી ટેવ હોય, ખુલ્લો દરવાજો હોય તો આમ ડોકાય, શું કરો છો? પછી પહેલાં એમ કે આવો ફલાણું કામ કરીએ છીએ, તો કોઈના ઘરમાં પગ ન મુકાય. એકવાર આવો કે તો એણે ખાલી વિવેક ખાતર કીધું. જો તમારામાં વિવેક ન હોય તો પાછા એકવાર કીધે આ તો જઈને ખાટલે બેસીએ જાય, પહેલાંનું કામે પડ્યું રહે ને બધુંય બગડે. એટલે આ વિવેક છે. હા, તમને આગ્રહ કરે 2-3 વખત એમ કે આવો, છતાંય તમે એમ કે ભાઈ નીકળ્યા હતા એટલે આ સહેજ તો જોયું, બાકી પછી સમય લઈને આવીશ. એટલે એ 2 ડગલા ફળિયામાં સામે આવે કે આવો ને, પછી તમે કાંઈ આવતા નથી તો જઈને બેસવું. પણ એકવાર કીધે જ્યાં ત્યાં રકાબીઓ ચાટવા માંડવું એ માણસની રીત નથી, સજ્જન માણસની રીત નથી. એને ડાયો ક્યારેય ન કહેવાય. એટલે દૌમ્ય ઋષિ ધર્મરાજાને કહે છે કે દરવાજેથી દરવાણીની રજા લઈને અંદર આવકારો અપાય તો જ અંદર પ્રવેશ કરવો. પછી બીજી વાત બતાવી કે કોઈનું સ્થાન હોય, કોઈનું આસન હોય,
તો બીજાનું હોય ને તો એની માથે ક્યારેય બેસી ન જવું. કોઈ બીજાની જગ્યા હોય તો એ થોડા મોડા પડ્યા ને આપણે વહેલા ગયા એટલે ત્યાં બેસી જવું નહીં. મહારાજ કે ધણિયાતી જે જગ્યા એમાં પોતાના એના ધણીને પૂછ્યા વિના ઉતારો પણ ક્યારેય ના કરવો. ધણી સારો હોય ને મહિમાવાળો તો વાંધો નહીં, પણ મગજનો ફરેલો હોય ત્યાં તમે તો બધું ખોલીને રસોડું ચાલુ કરી દીધું ને પથારીઓ કરી નાખી અને પહેલાં એ લાકડી લીધી તો પછી બધું ભેગું કરવાનો વેત ન રહે. એટલે પૂછ્યા વગર આવી રીતે કોઈ નાય પણ આસન ઉપર ન બેસાય. પૂછ્યા વગર કોઈની ગમે તે વસ્તુ હોય, આપણો બિલકુલ અંગત હોય તોય જ્યારે લઈએ ત્યારે સહેજ એને પૂછવું તો પડે જ. નહીંતર આગળ ઉપર જતાં અપમાન વગેરે થાય તો અપમાન થાય એના કરતાં સમજવું એ શ્રેષ્ઠ છે. પર્વતભાઈ આવા મોટા હતા તો સભામાં કદાચ આગળ આવીને બેસે તેને કોઈ ના પાડનારું નહોતું, પણ છતાંય એનો નિયમ હતો કે સભા ભરાઈને બેઠી હોય ને ગમે ત્યારે પોતે આવે તો બિલકુલ છેલ્લે બેસી જાય અને પછી જેમ જેમ આગળથી માણસો ઊભા થતા જાય એમ ખસતા ખસતા આવી જાય. સભા પૂરી થાય ત્યારે મહારાજને પર્વતભાઈ બે જ હોય. મહારાજ ક્યારેક કે પર્વતભાઈ આગળ બેસતા હો ત્યારે પર્વતભાઈ કે મહારાજ બધાને વચ્ચે વિક્ષેપ થાય ને પાછળ મને બધું સંભળાય છે, તમારા દર્શન ખૂબ સારા થાય છે, તો પછી આગળ આવવાની જરૂર નથી. આને વિવેક કહેવાય. ત્યાર પછી બતાવ્યું કે મારે બહુ મોટા માણસની સાથે સંબંધ છે અથવા તો મારા સંબંધી બહુ મોટી પોસ્ટ ઉપર છે એટલે મારે કાંઈ કોઈને પૂછવાની કે કોઈની રજા લેવાની જરૂર નથી એવું માની બીજાના પગરખા પહેરીને ચાલતો થાય, બીજાનું વાહન લઈને ચાલતો થાય, બીજાની વસ્તુ લઈને ચાલતો થાય, ભલે પછી પાછી જ આપી દેવાની હોય, પણ આવી રીતે કોઈની વસ્તુ વાહન વગેરેનો ઉપયોગ ન કરવો. કેમ તો કે એમાંથી ઉપાધિ થાય. એક બે વાર કાંઈ ન બોલે પણ ત્રીજી વાર તો તાળું મારીને જ જાય અને એમાં આપણી આબરૂના કાંકરા થાય. આપણો વ્યવહાર જોઈ અને સામેની વ્યક્તિ હોય ને એને અંદરથી આપણા પ્રત્યે અભાવ આવી જાય, આપણે એના મનમાંથી ઉતરી જઈએ. ભલે અંગત જાણીને કદાચ કાંઈ બોલે નહીં, મોટા માનીને બોલે નહીં, પણ અંદરથી ભાવ જરૂર ઓછો થઈ જાય. પછી બતાવ્યું કે ધર્મ રાજાને પૂછ્યા વગર સલાહ ક્યારેય ન આપવી. બોલ્યા વિના સેવા કામકાજ જે કાંઈ કરવું એ બોલ્યા વિના. અને સેવક કોને કહેવાય? સેવક એને કહેવાય કે જે હંમેશા મૌન સેવે. તમે કોઈ પણ કામ કરો પણ એ તમે મૌન રહીને કરશો તો બધાની નજરે એ કામ દેખાશે, પણ તમે કરો એના કરતાં વધારે બોલ્યા જ કરો, જાહેરાતો જ કર્યા કરો. ઘણા તો તમે જુઓ તો મેં આમ કરી નાખ્યું ને હું આમ કરી નાખીશ, પણ તમે જોવા જાઓ ને તો હરામ વાંકા વેળ્યા હોય તો એ બધાને ઓર્ડર કરતા હોય ને આંગળીઓ જ ચિંતા હોય, પછી પાછા એમ કે આ બધુંય મેં કરી નાખ્યું. બધાય થાળીમાં જ જમે છે એટલે બધાને બધી ખબર પડે અને પછી એને એમ થાય કે આમાં ખાલી ફડાક્યા છે, આમાં કાંઈ લેવાનો બોલે કાંઈ ને કરે કાંઈ. આપણાથી થાય એટલું હોય ને એટલું જ બોલવું ને એટલું જ જાહેર કરવું, બાકી બોલ્યા પછી કાંઈ થાય એવું ન હોય. ખરેખર આપણે ન કર્યું હોય તો એવો વધારાનો ભાડુતી જસ કમાવાની કોઈ જરૂર નથી. એટલે કરીએ એના કરતાં હંમેશા ઓછું બોલવું અને જે કાંઈ કરવું તો એ મર્યાદામાં રહીને કરવું. હવે રાજ કચેરીમાં બેઠા હોય ને કાંઈક રાજાની પાસે કોઈનો કેસ આવ્યો હોય, હવે રાજા પૂછે નહીં વચમાં બોલવા માંડે તો આવા સેવકને પછી રાજા રાખે નહીં. કોઈના ઘેર બેસવા ગયા હોઈએ અને એને ત્યાં વળી કોઈ બીજી વ્યક્તિ કાંઈક કામ પ્રસંગ આવીને એ બે ચર્ચા કરતા હોય ને એમાં તમે વચમાં બોલ કરો તો કેવું લાગે? એ સલાહ આપણે દેવાની જરૂર નથી. હા, માલિક એમ પૂછે કે આવી મૂંઝવણ છે તો શું કરશું, તો તમે વચ્ચે બોલો એ વાત જુદી છે, પણ પૂછ્યા વગર ક્યારેય કોઈને સલાહ ના આપવી. અત્યારે તમે વડીલો થોડીક પૂછ્યા વગરની સલાહ નાનાને આપ કરો છો એટલે બહુ ગમતા નથી. એને કોઈની સલાહ જ નથી ગમતી, એને એની રીતે જીવવું ગમે છે. એટલે આપણે બનતા પ્રયાસ કરવા, ન કરવા એમ નહીં, એને થોડો રસ્તો બતાવો, પણ પછી આપણે સમજી જવું કે હું ગમે તે કહું આને એ પ્રમાણે કરવું નથી ને આને જરાય ગમતું નથી, એટલે આપણે મૌન લઈ લેવું કે એના ઘરને આને કમાવું ને એને વાપરવું, એને જે કરવું હોય એ
કરે. અને જો તમે આ વસ્તુનો સ્વીકાર નહીં કરો અને તમે પોતે જો નહીં સમજો તો એમાં સુધારો નહીં થાય, પણ તમારો મોક્ષ બગડી જશે. તમને અંતકાળે પરમાત્મા યાદ નહીં આવે. એટલે પછી સમયને માન આપવું જ પડે. અને નાના બહેનોએ પણ ખૂબ ધ્યાન રાખવું જ પડે કે જે કંઈ કહેતા હોય એ મારા હિત માટે કહે છે, તો શાંતિથી જીવાય. એટલે પૂછ્યા વગરનું વધારાનું બોલવું નહીં અને કોઈને સલાહ પણ આપવી નહીં. પછી રાજા કંઈક સારું કામ કરીને આવે, કંઈક લડાઈ વગેરે જીતીને આવે તો એમને બેસી ન રહેવું, તો એને સાંત્વના રૂપે, એના વખાણ રૂપે 2 શબ્દો અન્નદાતાને ધન્ય છે, મહારાજનો જય હો, જે રીતે રાજ્યમાં બોલાતા હોય એ રીતે બોલવા. આપણા પરિવારની અંદર પણ કોઈએ પ્રશંસાપાત્ર કામ કર્યું હોય તો એની પ્રશંસા ચોક્કસ કરવી, પણ એની અધોગતિ થાય એટલી બધી પાછી ન કરવી. માપ જરૂર રાખવું. તમારે બોર્ડર ઉપર ડાયાબિટીસ હોય તો એકાદો મીઠાઈનો ટુકડો તમે જરૂર ખાઈ શકો, વાંધો ન આવે, પણ પછી ઉતરી જ પડો તો એમ બધું જ માપમાં સારું. પણ રાજાના ખોટા વખાણ ક્યારેય પણ સેવકે ન કરવા. એના વખાણ ચોક્કસ કરવા, પણ હકીકત હોય એ પ્રમાણે કરવા. તમારે પણ તમારા પ્રજાજનો હોય, સગાવાલા હોય, એના વખાણ તમે જો કે હગાવાલાના તો ન કરો, કદાચ તમારા ભાઈ બહેન હોય તો કરો, તમારા પોતાના મા બાપ હોય તો કરો, તમારા દીકરા દીકરી હોય તો કરો, બાકી બીજાના કરો એ વાતમાં કોઈ માલ જ નહીં. કારણ કે આપને આપણા લોહી સિવાય કોઈની સાથે સારો બનાવ નથી. તમે જોજો, દીકરાની વહુના વખાણ નહીં કરીએ, પણ દીકરીના તો 2 મોઢે વખાણ કરીએ. અને એ પાછા ક્યારે કરવા એ આને ખબર. દીકરાની વહુ બિચારી કંઈક ઘરનું કામ કરતી હોય ને ક્યાંક આડોઅળું થાય, તક બેન હતી ત્યારે આમ ક્યારેય નહોતું થતું, તો બેનને ઘરે રાખવી હતી ને, પણ આને થોડુંક ઓછું કરવું પડે. જો એની હાજરીમાં દીકરીના એવી રીતે ખોટા વખાણ ક્યારેય ન કરાય. અને કદાચ એને એવી બધી ખબર પડે છે તમારી દીકરી સંસ્કારી છે, હોશિયાર છે, તો સામેવાળાના ઘરમાં સારું થશે ને શાંતિથી રહેશે. પણ તમે વડીલો જે બહેનો છો ને, એ ખાસ કરીને જો દુઃખી થતા હોય તો એક જ કારણ છે કે જ્યાં ગુણ જોવાનો છે ત્યાં સતત તમે દોષ દ્રષ્ટિ રાખો છો. બીજાના ઘેરથી આવ્યા હોય, આપણી અને એની રહેણી કેણી, આપણીને એની રસોઈ બનાવવાની રીત, નાવું ધોવું, વ્યવહાર બધું થોડું અલગ હોય. ધર્મ નિયમ ન હોય તો ઘણા કાચા હોય, પણ આવતાની સાથે તમે 100% રિઝલ્ટ માગો તો એમ એને કેળવવા પડે. અને સત્સંગ વસ્તુ તો એવી છે કે કિસ્મતમાં હોય તો જ થાય. ઘણા સત્સંગીને ઘેર આવ્યા પછી ઘરના સભ્યો હોય, સાધુ સંતો હોય, એ કઈને થાક્યા છતાંય નથી અડતું, એને નથી જ અડતું. અને અમુક તેજી હોય તો એને ખાલી ટકોર જ હોય, એને તરત જ વાત સમજાઈ જાય તો સમજી લેવું કે એના પૂર્વના એનાય પુણ્ય, તમારાય પુણ્ય, કે તમે શાંતિથી ભજન ભક્તિ કરી અને જિંદગી પસાર કરી શકો. તો ખોટા વખાણ ક્યારેય પણ ન કરવા. તમે એટલા બધા વખાણ કરો કે એ જે માર્ગે પ્રગતિ કરતો હોય ત્યાંથી અટકી જાય, એટલા બધા વખાણ ક્યારેય ન કરવા. ત્યાર પછી ધૌમ્યમુનિ કહે છે કે હે રાજન, અંતઃપુરમાં એટલે કે રાણીવાસમાં સેવક છે, એટલે કોઈ પણ કારણસર રાજાનો સંદેશો લઈને તમારે જવાનું થાય, તેમ છતાંય રાણીઓની સાથે બહુ વધારે વાતચીત નહીં કરવાની. જો એક ઉપદેશ એટલો બધો સરસ આપે છે. રાણીવાસમાં જ્યારે જવાનું થાય, શિક્ષાપત્ર યાદ કરો, રાજાને રાજાના માણસો એની સાથે બહુ વધારે સંબંધ રાખવાની મહારાજે ના પાડી છે. કારણ કે એમાં અટવાઈ જઈએ ને તો જિંદગી બરબાદ થઈ જાય. એટલે આ વાતનું પણ તમે ધ્યાન રાખજો. જવાનું થાય તો રાજાએ જેટલું કીધું હોય એટલું જ કહીને તરત જ પાછા આવવું, પણ તે એમની સાથે કોઈ વધારે વાતચીત તમારે ન કરવી. તમારે ગૃહસ્થએ પણ ખૂબ જ સમજવા જેવું છે. તમારા પિયર પક્ષના કોઈ ભાઈ પિતા વગેરે હોય એ તો વાત જુદી છે, પણ સાસરા પક્ષની અંદર અથવા તો કોઈ ભાઈબંધોનું જે સર્કલ હોય એમાં તમે બહેનોની સાથે ગમે એટલું બેસો, એની સાથે ગમે એટલી વાતચીત કરો, અથવા તો ફોનમાં એની સાથે અડધો કલાક ચર્ચા કરો તો એ કોઈ પ્રશ્ન ઊભો ન થાય. પણ ધ્યાન એટલું જરૂર રાખવું
કે કોઈ પુરુષો ભલે દૂરના સગા સંબંધી જ હોય પણ એની સાથે કારણ વગરની વાતચીત ક્યારેય પણ ન કરવી. ભાઈઓથી પતી જાય એટલું હોય એનાથી જ પતાવવું, કારણ કે આ વસ્તુ બહુ જ વિચાર માગી લે એવી છે. અને આને કારણે આવી મર્યાદાઓ જેણે જેણે નથી રાખીને એના ઘર બરબાદ થઈ ગયા છે. તમારા કુટુંબના અથવા તો મિત્ર સર્કલમાં ક્યાંય પણ એવા પુરુષો હોય કે જેની તમારે ક્યારેય જરૂર જ ન પડે, એના મોબાઈલ નંબરે પણ આપણા મોબાઈલમાં ક્યારેય પણ રાખવા નહીં. ઘણી વખત કેવું બને કે તમે રાખ્યો હોય પછી સામેવાળાએ બિચારાએ રાખ્યો હોય. હવે તમારે ઘણીવાર એવું બનતું હોય કે ફોન કરતાં કરતાં ક્યાંક અત્યારે ટચ ફોન આંગળી સેજ અડી જાય એટલે સામે ત્યાં તરત રિંગ વાગે. હવે રિંગ વાગે ને તરત જ તમે કાપી નાખો, પહેલાં બેનને તો ખબર નથી, પણ એ ભાઈ સાંજે ઘેર આવી અને ફોન જુએ તો એની અંદર નંબર તરત બતાવે એટલે પૂછે કે ફલાણા ભાઈનો ફોન આવ્યો તો શું કામ હતું. હવે એ વખતે તમે એમ કહો કે ના એનો નથી આવ્યો, તમને ખબર નથી, પણ આની અંદર રિંગ આવેલી છે એટલે સામેવાળાને શંકા જઈને જાય. આપણું સરસ રીતે ચાલતો જે સંસાર છે એમાં તડ પડે જ. એટલે બને ત્યાં સુધી વધારાના નંબરો પણ રાખવા નહીં. ક્યારેક એવો કોઈનો ફોન આવ્યો હોય ને પૂછે કે ઘેર છે તો ના આવે ત્યારે ફોન કરજો, અથવા તો બધાને પર્સનલ ફોન હોય પણ પછી ઘેર નથી એટલે પછી પાછું ફોનમાં મંડી પડવું અને એની સાથે અડધો કલાક ચર્ચા કરવી, આ વસ્તુ ક્યારેય પણ ન કરાય. આજે સમાજની અંદર મોટા ભાગના ઘર ભાંગે છે એ આવી શંકા કુશંકાઓને કારણે ભાંગે છે. તમે ખાલી એક જ વાર વાત કરી હોય પણ એ તમારે આખી જિંદગી ભોગવવું પડે છે. અને પછી તમે કોઈ પણની સાથે વાત કરતા હોય એટલે પહેલાંને તરત એમ થાય કોણ છે, અને પૂછે પણ ખરા તરત કોણ હતું. ભાઈઓ એવી રીતે કરતા હોય તો બહેનોને પણ શંકા જરૂર જાય. એટલે આપણું ઘર તૂટે, આપણે સુખેથી ન રહી શકીએ એવું વધારાની કોઈની સાથે વાતચીત પણ ન કરવી. કોઈ બેસવા આવ્યા હોય અથવા તો ભાઈબંધોમાં ક્યાંક ભેગા મળીને બેસવા ગયા હોઈએ, ત્યાં બધી વાતચીતો થતી હોય, હસી મજાક થતી હોય, પણ બહેનોએ હસવાની મર્યાદા હોય. કોઈની સામે 4 નજર ભેગા કરીને ખડખડાટ કોઈ દિવસ હસવું નહીં, એ પણ શંકાની વાત છે. કોઈ પુરુષ હોય ભલે ભાઈબંધો જ હોય પણ વધારે એની સાથે વાતચીત કરતા હોય, બધા સાથે જ બેઠા હોય પણ વારે વારે એની સામે જોઈને હસે, વારે હસે એટલે પછી ઘરનાને ગમે નહીં અને ત્યાંથી પછી મનમેળ ઓછો થઈ જાય. એટલે આપણે ખૂબ મર્યાદાઓ રાખવી જરૂરી છે જેથી કરી અને આપણે જિંદગીમાં દુઃખ ઊભા ન થાય. અને આ મોબાઈલ થતાં તો વધારે ઘરો તૂટવા માંડ્યા છે, વધારે શંકા કુશંકાઓ વગેરે થવા માંડ્યું છે ને કેટલાયના ભર્યા ભાદરા સંસારોની અંદર આગ લાગી છે. પણ આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ. ભગવાન શ્રી હરિનો તો એવો નિયમ ભાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે. તો આવી સરસ મજાની જ્યારે મર્યાદા બાંધી હોય તો આ બધા નિયમોને ખાસ ધ્યાનમાં રાખવા. અજાણ્યાની સાથે આપણે વાત કરીને હાંસી મશ્કરી કરીને કાંઈ કામ હોતું નથી. એટલે આ વાતનું ધ્યાન રાખવું એમ ધૌમ્ય મુનિનું કહેવું છે. ત્યાર પછી બતાવે છે કે હે રાજા, ગમે તેવું નાનું કામ હોય તો એ રાજાને જણાવીને એને પૂછીને પછી કરવું. કોઈ પણ કાર્ય હોય ને એમ થાય કે હવે આ તો મને ખબર છે તો આમાં કંઈ મારે રાજાને પૂછવાની જરૂર નથી ને એમને એમ જો કામ કરે તો મુશ્કેલી આવે. રામાનંદ સ્વામીએ પહેલાં બીમાર હતા તો એને મીઠું ને પાણી ભેગું કરીને પાયું તો બોધા કમાનગરને એમ થયું કે એમાં રામાનંદ સ્વામીને શું પૂછવા જવાનું. કોઈ માજી બીમાર પડ્યા સરદારમાં અને એ વખતે બધાએ પૂછ્યું કે રામાનંદ સ્વામી ક્યાં છે, કમાનગર કે શું કામ છે? તો કે અમારે એક માજી બીમાર પડ્યા છે, પહેલાં ભાઈને સારું થઈ ગયું હતું સ્વામી પાસેથી દવા લેવી છે. તો સ્વામીએ દવા આપી ત્યારે હું હાજર હતો. એણે થોડુંક પાણી લઈને અંદર મુઠ્ઠી ભરીને મીઠું નાખ્યું ને પાયું હતું તો એને સારું થઈ ગયું હતું. માટે લાવો મીઠું ને પાણી. આણે લાવીને પાયું, ડોશીમાં ગુજરી ગયા. ભાઈ રામાનંદ સ્વામીની વાત જુદી છે, એમણે તો એમના તપોબળથી ઐશ્વર્ય પ્રતાપથી કર્યું છે અને બોધા કમાનગરની વાત પણ જુદી છે. એટલે એવી રીતે કોઈનો ક્યારેય પણ વાદ ન કરવો કે ભાઈ મારે જાતે કરી નાખવું, એમની કરવા જેવું હોય એ બીજાને પૂછીને
કરવું. દરેક કાર્ય છે એ કોઈની સલાહ લીધા વગર ક્યારેય પણ ન કરવું. વળી કંઈક જવા આવવાનું થાય તોય પણ હે રાજા તમારા માલિકને પૂછીને જાવું, પૂછ્યા વગર ક્યાંય જતું રહેવું નહીં. આ તો બહુ વિચારવા જેવું છે. ઘરમાંથી ક્યાંય પણ આડોવળો જવાનું થાય તો પૂછ્યા વગર ક્યારેય, એમાં નાના બહેનોને તો પૂછવાની ટેવ જ નથી હોતી. હવે તમે વિચાર કરો, પૂછ્યા વગર જાય, પછી ઘેર કોઈ આવે કે ફલાણા બેન ક્યાં ગયા તા, શું જવાબ દે? કે મને નથી ખબર. એટલે પહેલાં તરત કે તમને પૂછ્યું નથી. પહેલાંના મનમાં તરત જ ભડકા માંડે થાવા, મને ગણતી નથી, મને પૂછતી નથી, ને ત્યાંથી પછી કજિયાની શરૂઆત થાય. એટલે ક્યાંય પણ જવું હોય, હા રોજના નોકરી ધંધા વગેરે હોય તો એમાં પછી પૂછવાની જરૂર નહીં, પણ ક્યાંય પણ બહાર જવું હોય તો પૂછવું. બે જ વ્યક્તિ ઘરની અંદર રહેતા હોય, ભાઈ હોય એ કંઈક ધંધે ગયા હોય ને બેન એકલા ઘેર હોય, કાંઈ ચર્ચા થઈ ન હોય ને અચાનક કોઈનો ફોન આવે જાણીતાનો કે આજે બપોર પછી આવજો, તો અત્યારે ફોનની વ્યવસ્થા છે એટલે ફોનના માધ્યમથી કહી દેવાનું હું આ જગ્યાએ જવાની છું અને આટલા વાગે બનશે તો આવી જઈશ. હવે આવું તમે કહીને ગયા હો તો પ્રશ્ન નથી, પણ તમને એમ થાય કે એના આવતા પહેલાં તો હું પાછી આવી જઈશ એટલે મારે પૂછવાની કાંઈ જરૂર નથી. હવે બનવા કાળે એવું બને કે તમે તાળું મારીને ગયા અને એમણે કોઈ કારખાના ઓફિસેથી અગત્યના કામ માટે માણસને મોકલ્યો, આવ્યા તો તાળું, એણે તરત ફોન કર્યો કે શેઠ ઘેર તો કોઈ નથી. એટલે પહેલાં તરત જ તમને પૂછે કે ક્યાં, અને તમે એમ કહો ફલાણી જગ્યાએ તો તરત મુશ્કેલી થાય કે આવી રીતે પૂછ્યા વગર. સારા હોય તો તમારા કૈયામ હોય તો બહુ વાંધો નહીં, પણ તમારે જ એના કૈયામાં જાજુ રહેવાનું હોય અને સ્વભાવ ગરમ હોય તો મુશ્કેલી ઊભી. બિચારા ડાયા અને ગાયના ભાગની રોટલી રોજ ખવડાવી દેતા હોય એટલે ગાય જેવા હોય તો કોઈ પ્રશ્ન, કારણ કે હવે ગાય કૂતરાની રોટલી નહોતો આપણે રિવાજ. પહેલાં આપણા વડવાઓ બંનેનો ભાગ અલગ કાઢતા, પણ હવે તો કેવું હોય કે ભાઈને જવાની ઉતાવળ હોય એટલે પહેલી રોટલી એની થાય, એટલે પહેલી રોટલી ગાયના ભાગની થાય એ સીધી એને આપવામાં આવે, અને પછી છેલ્લી કૂતરાના ભાગની હોય એ પછી તમે, એટલે પછી સ્વભાવ હોય એના જેવો જ થાય. એટલે પૂછ્યા વગર ક્યારેય પણ ન જવું. કદાચ ક્યાંક બહારગામ તે ગયા હોય અને ટાઈમે આવે નહીં, ફોનની વ્યવસ્થા એટલે વાંધો નહીં, નહીંતર ઘરના બધા ચિંતા કરીને અડધા થઈ જાય. એટલે કુટુંબમાં બધાને વાતચીત કરવી. ઘણાને એવું લાગે કે અમારે પૂછ્યા વગર કાંઈ કરવાનું જ નહીં, આ વડીલો તો ક્યારે જાય, અમારે બંધનમાં જ રહેવાનું, અમારે સ્વતંત્ર થવાનું જ નહીં. ભારત દેશ 47માં સ્વતંત્ર થઈ ગયો અને અમે પરતંત્ર, પણ એને ખબર નથી એ પરતંત્રતા નથી, એમાં સુખ છે, એમાં શાંતિ છે ને એમાં જ આપણું રક્ષણ છે. આપણી માથે કોઈ ન હોય ને તો આપણે ક્યાં પહોંચીએ એ કાંઈ નક્કી નથી. તમે જુઓ વૃક્ષ હોય એને મનમાં એમ થાય કે જ્યારથી જન્મ્યું ત્યારથી મારા મૂળિયાને ધરતીએ પકડી રાખ્યા છે, આ માણસો બધા હાલે ચાલે દોડે અને અમારે તો જમીનના બંધનમાં જ રહેવાનું. એમ વિચારીને મૂળિયા જુદા પાડીને ઝાડ અલગ થાય તો એ 2-5 દિવસમાં સુકાઈ જાય. એને ખ્યાલ જ છે કે જમીનની અંદર મૂળિયા દરબાયેલા છે, એમાંથી જ અમને પોષણ મળે છે, અને એટલે જ આવી શીતળ છાંયડી, આવા સરસ મજાના ફળ ફળાદી અમે દુનિયાને આપી શકીએ છીએ. માટે કોઈના ગમતામાં રહેવું, કોઈ વડીલોના કોઈ સદગુરુના ગમતામાં રહેવું એ કોઈ પરતંત્રતા નથી, એને લીધે જ શોભા છે. માટે મોટાને હંમેશા પૂછવું અને એની આજ્ઞામાં રહેવું. ત્યાર પછી રાજાની આજ્ઞા વિના કાંઈ પણ બોલવું નહીં. ક્યારેક એવું લાગે કે કંઈક રાજા ચર્ચા કરે છે ને એમાં કંઈક ખોટું થઈ રહ્યું છે તો વચ્ચે સીધું નહીં બોલવું, પણ હાથ જોડીને એમ કહેવું કે નામદાર આપની જો આજ્ઞા હોય તો હું 2 શબ્દો કહું. પછી રાજા હા પાડે પછી બોલવું. જો વચ્ચે બોલે તો પછી રાજા વાજાને વાંદરે. મહારાજે કીધું કે અમે કોઈની સાથે વાત કરતા હોઈએ અંત્યનું 25મું, અમે કોઈની સાથે વાત કરતા હોય ને બોલાવ્યા વિના વચમાં બોલે તે અમને ન ગમે. એટલે મહારાજને નથી ગમતું તો માણસને તો ક્યાંથી ગમે. એટલે વચમાં ક્યારેક કોઈ પણ વાત કરતું હોય તમારે જોવાનું
કે બહેનોનો સમૂહ ભેગો થયો છે કે કેમ એ અમારે નીચે જોવા ન જવું પડે. એ અહીંયા બેઠા અંદર બેઠા બેઠા ખ્યાલ આવી જાય કે નીચે 5-15 આવી ગયા. તો આનું કારણ શું? અમે કંઈ કેમેરા ગોઠવ્યા છે? જેટલા હોય એટલા બધા જ બોલતા હોય. કોણ કોનું સાંભળે નક્કી નહીં. ભાઈઓ બેઠા હશે તો થોડુંક એના કરતાં ઓછો અવાજ હશે, પણ બધા બોલે ને બધા સાંભળે. એનો મતલબ પહેલાંનું વાક્ય પૂરું ન થાય, એને ઇતિ વચનામૃતમ ન થાય તો એણે સાંભળીને રે ચાલુ કર્યું હોય અને એટલો બધો દેકારો થાય. ઠાકોરજી વગર ઘંટડીએ જાગી જાય. એટલે આ એક પ્રકારનો વિવેક છે. જ્યારે જરૂર હોય ત્યારે સલાહ જરૂર આપવી, અથવા તો એને પૂછ્યા પછી હંમેશા બોલવું. ઘણા બધા નોકર ચાકરો એવા હોય કે કારણ વગરનું બોલે એટલે નોકરી જાય, માલિક પછી એને કાઢી મૂકે. એટલે ભગવાન શ્રી હરિ પણ શિક્ષાપત્રીમાં લગભગ આ જ બધા ઉપદેશો આપે છે. પણ આપણે તો વર્ષો પહેલાં સાંભળીએ છીએ અને રિપીટ તો આપણે ક્યારેય કરતા નથી, એટલે કાંઈ એવું ખાસ આપણને યાદ હોતું નથી. તો બીજું બતાવ્યું કે રાજાની સાથે જેને વેર હોય, કહેતા શત્રુતા હોય, દુશ્મનાવટ હોય, તો એની સાથે આપણે ક્યારેય પણ મિત્રતા બાંધવી નહીં. ખ્યાલ આવે છે? કોઈના ઘેર કામ કરવાવાળા કામવાળા હોય ને, તો હવે પાડોશી જોડે ન બોલતા હોય માલિક, પછી કામવાળી બોલે ને તોય આનો મગજ, તો પછી એને એના એટલે કામ કરતા હોય એણે નોકર ચાકરોએ વિચારી રાખવું કે મારા માલિકને આની સાથે સારું નથી, તો એની હાજરીમાં મારે એની સાથે ક્યારેય પણ બોલાય નહીં. અને આ રીતે જો વારંવાર બોલે, એમને ત્યાં વારે વારે જાય, તો આને કામ અટકાવીને કાઢી મૂકે. એટલે આપણી આજીવિકા પણ જરૂર તૂટે. માટે એની સાથે જે શત્રુતા રાખે એની સાથે હેત ક્યારેય પણ રાખવું નહીં. ધૌમ્યમુનિ કહે છે કે હે રાજા, કોઈ પણ કામ આપણને આપણો માલિક બતાવે એને હરખથી કરવું, કહેતા એને આદરપૂર્વક કરવું, પરાણીય નહીં. અને એ કામની અંદર ક્યારેય પણ આળસ ન કરવી. કોઈ વડીલો કામ બતાવે, કોઈ સાધુ સંતો કંઈક સેવાના કામ બતાવે, તો તમારે અત્યારે કરવું ને પછી એ કરવું. પણ ઘણાને એવો સ્વભાવ જ હોય કે કીધા ભેગું કામ ક્યારેય ન કરે. હાવ આટા મારતા હોય પણ સ્વભાવ એવો કે એને તરત કરવું. એ ગલ્લા તલ્લા કરીને કેટલી વારે કરે. વડીલો પથારીમાં બેઠા હોય ને એવું કે ભાઈ પાણીનો ગ્લાસ લાવજો ને, આપણે કહીએ હા લાવું છું. પછી કાંઈક કામ ઉકેલીને પછી એને દેવા જઈએ. તો પહેલાં તમે કદાચ દેવા જાઓ તો વાંધો શું, પણ અવળચંડાય. સ્વભાવ એવો કે એમ ક્યારેય કરવું નહીં. એમ કોમની ડિગ્રી મળે પણ જેમ કોમની ડિગ્રી આપણને નહીતર બિલકુલ મફતમાં મળે છે. કાંઈ પાસ થવાનું, કાંઈ પરીક્ષા દેવાની નથી. જેમ કહો એમ, એને કહેવાય જેમ કોમની ડિગ્રી. કામ કીધું એટલે તરત કરી નાખ્યું. કોઈ એવું કામ હોય, આપણે રસોઈ વગેરે બનાવતા હોય અને અચાનક કંઈક કોઈ આપણને એવું અગત્યનું કામ વડીલો બતાવે, તો ગેસને સહેજ બંધ કરીને એનું કામ કરીને પછી ચાલુ કરો તો રસોઈ બગડી જાય. પણ સ્વભાવ જ એવો હોય કે એમ નહીં કરવાનું. તમારી ભાષામાં એમ કહેવાય કે જેને સામે પૂરે ચાલવાની ટેવ હોય. કોઈ સાધુ સંતો કોઈ પણ કામ બતાવે અને એવું કે ભાઈ આટલું આમ કામ છે તો આટલું આમ કરશો, તો કે આજ કરું કે કાલ કરું તો ચાલશે. તો કાલ જ જો કરવાનું હોય, સાંજ પડે તારી જેવા કેટલાય આવશે, અમે ગમે એની પાસે કરાવી લઈશું. પણ જરૂરી હોય તો જ કીધું હોય. જો જરૂરી ન હોય તો એવું કહીએ કે ભાઈ ઉતાવળ નથી, તમને જ્યારે સમય મળે ત્યારે કરજો. એટલે આવી રીતે વચ્ચે ક્યારેય પણ તર્ક ન કરવા અને આનંદથી એ કામ કરવું. સેવાના કામ હોય તો એમ વિચારવું કે મારા મોટા ભાગ કે મને આવી સેવા મળી અને એ સેવાથી મારા ઉપર મહારાજ રાજી થાય, મોટા પુરુષો રાજી થાય, સત્સંગીઓ રાજી થાય, આવી રીતે કરવું. પણ કચવાતે મને કરે, મોઢું ચડાવીને કરે. જોકે આનો તો તમને અનુભવ હોય. તમારે ઘેર તમારા પુત્રવધુ હોય ને, એ હોંશે હોંશે સાવરણી લઈને વાળતા હોય, એ ઝપાટો જુદો હોય. અને દાજમાં મોઢું બગાડીને વાળતા હોય એ ઝપાટ હોય. તમે 10 ફૂટ દૂર બેઠા હોય ને તો આમ પાછી સાવણી આવે ત્યારે કચરો ઉડીને
તમારા ઉપર આવે. આ વાળવાની બેય રીત અલગ હોય. એટલે કચવાતે મને કરીને કે મોઢું ચડાવીને ન કરાય, એને પરાયણે કર્યું કહેવાય. એનું ફળ આપણને પૂરું મળતું નથી. એ ભક્તિ નથી કહેવાતી. ભક્તિ કોને કહેવાય? તો એમ માને કે મને આજ્ઞા કરી છે એટલે આ કામ મારે રાજી કરવા માટે પરમાત્માને રાજી કરવું, આમ હું કરીશ તો આ રાજી થશે, એમ માની અને કરે તો એ જ સાચી ભક્તિ છે.